સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. તાળી પાડો. આજે 22 જનવરી સુખરામ બાપુ 80 વર્ષ પહેલા આ રામકથાનું પદ અનુભવ કરીને ગાયું અને લખ્યું કે સીતારામ મુખે નિત્ય બોલે એને જાણવા દેવની તોલે. તો 22 તારીખે આખું ભારત સીતારામમય અને અત્યારે હર વ્યક્તિના હૃદયની મલપાથી સીતારામ 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 ગુજે છે ને. તો આવીને આવી ભક્તિ ઠેઠ સુધી ટકી જાય ને તો માનવ નહીં પણ દેવતા થાય. શું થાય? પણ આપણે સિઝનનો જે માર્કેટનો ધંધો કરતા હોય ને એવું આપણું જીવન થઈ ગયું છે. કેવું? હમણાં આપણે એનો ઉત્સવ ગયો ઉત્તરાયણની મલપા 4 મહિનાની મલપા જે ધંધો કરે ને કામે ને એટલું પતંગ વાળા 5 દી કામી લીધું હોય. દોરો અને પતંગ એને સિઝનનો ધંધો કહેવાય. પણ પછી પાછું આટા મારવાનું. પછી ઘઉંની સિઝન આવે તો ઘઉં વેચે, કેરીની સિઝન આવે કેરી વેચે. એમ નહીં, આપણે માનવ અવતાર છે, મનુષ્ય અવતાર સર્વ કરતા શ્રેષ્ઠ છે. તો એક અહમ બહુશ્યામ એક જ પરમાત્મા છે જેને આદિનારાયણ અને એ જ પાછા બ્રહ્મરૂપે ભગવાન રામ અયોધ્યાની મલપા પ્રગટ થયા. તો એક રામમાંથી જેમ આપણું શરીર છે બાળપણ, યુવાની, વૃદ્ધ અને જરા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિને તુરિયા, પરાપચિંતી, મધ્ય અને વૈખરી. તો એકમાંથી 4 વિભાજન પડે છતાં આપણે એના એમ પરમાત્મા 4 જગ્યાએ 4 સ્થાનની મલપા વ્યાપ્ત છે. લાખો વર્ષ પહેલા ભગવાનનું પ્રાગટ્ય અધર્મનું અવશેષ પણ ન રહેવા દીધું. રાક્ષસના દળ વિનાશ કરી અને જ્યારે ભગવાન અયોધ્યાની ગાદીમાંથી વિરાજમાન થયા, રામ સીતા અને પછી દશરથની ઘેરે
આદિમનુ અને શત્રુપાને ત્યાં પ્રગટ થઈ બીજા અવતારની માલપા અસંખ્ય લીલા, બાળલીલા, પછી ઈજ રામ ગીતાની માલપા ભગવાન કૃષ્ણે કીધું કે સસરાસર પ્રાણી માત્રનું બીજ હું સૌ, એટલે બીજી ભૂમિકાની માલપા રમતા એને બીજ રામ કા સકલ પસારા. તો એ જ ભગવાન બીજ રૂપે થઈ અને આખા વિશ્વની ઉત્પત્તિ કરે. એટલે કીધું બીજમાં સંધા, બીજમાં સૂરજ, બીજ में 9 लाख तारा, बीज में धरणी, बीज में आकाश અને बीज में अग्नि देवा. हिंदू मुसलमान भी बीज में, रामकृष्ण भी बीज में. बीज जाण्या विना बारा भटके ते ईंधणियाમાં ઓરાય. એવી એક સંતની વાણી છે. અમને ઓલિયા મળ્યા નિર્ગુણ નિર્વાસી. તો એક રામ ઘટોઘટ બોલે, બધાની માલપા બોલવા વાળા. જે દશરથ રાજાની ઘેરે પ્રગટ થયા ભગવાન રામ, એ જ બીજ રામ, એ જ ઘટોઘટની માલપા પ્રાણી માત્રની માલપા બોલે, એ પણ એક રામ જ છે. અને એ કરતાંય ચોથું પદ આપ્યું, રમતા રામની કરો ઓળખાણ એવું હાથે બાજી સીધારો, એક એકની માલપા રમનારો. તો કહેવાનો તાત્પર્ય, આપણે જ્યારે નિષ્ઠા થાય તો ચારેય રામનો સરવાળો કરી અને એને આત્મરામ કહેવામાં આવે છે. એટલે આગળ હમણાં મયુરભાઈએ વાણી બોલ્યા, નુગરા નહીં સડે નિર્વાણ, પાપી મને 50 મળજો, નુગરોનો મળશો એક. તો સિઝને સિઝનનો ધંધો કરો એમ સિઝને સિઝનની ભગવાનની ભક્તિ કરવી એ ભક્તિ નથી. નોરતાની માલપા આપણે એટલા બધા ભાવ વિભોરની માલપા માતાજીના ઉપાસક થાવી, પછી ગુણપતિ દાદાના ભાદરવા મહિનાની માલપા ગુણપતિ દાદાના ઉપાસક થાવી, અને આઠમને દી ભગવાન કૃષ્ણના ઉપાસક થાવી, અને અત્યારે બધાની માલપા એક નિષ્ઠા પરિપક્વ પ્રગટ થઈ છે ભગવાન રામ માટે. પણ એ જ રામને ઓળખવા હોય તો આ સદગુરુની જરૂર પડે. એટલે કીધું આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા, વેદ બ્રહ્મણા સર્વે ગઈ ભાંગી. સદગુરુનું સ્વરૂપ અને શિષ્યનું સ્વરૂપની માલપા લેશ માત્ર પણ ફરક નથી. આપણું સ્વરૂપ પણ આનંદ છે, પણ છતાં આપણે દુઃખી કેમ? આપણે જન્મ અને મરણ કેમ? આપણે હરખ અને શોક કેમ? તો સદગુરુના સ્વરૂપની માલપા આપણે જરીક ડોક્યું કાઢવાનું કે ગુરુ કોને કહેવાય, ગુરુનું સ્વરૂપ કોને કહેવાય. તીર્થ, વ્રત, જપ, દાન, પુણ્ય સદગુરુ વિના નિષ્ફળ જાવે એમ કીધું. સુખદેવજી ભગવાન વ્યાસના દીકરા, જેને આખા વિશ્વને ભાગવત શું કહેવાય, ભાગવત ભક્તિ શું કહેવાય, એ ભગવાન વ્યાસના દીકરા સુખદેવજીએ પરીક્ષિતને પહેલામાં પહેલું ભાગવત રસપાન કરાયું. ભગવાન વ્યાસે આ 17 પુરાણ લખ્યા, 18 પુરાણ લખ્યા. કોઈ પણ જગ્યાએ શાંતિ ન થઈ. પછી ભગવાનને આર્તનાદ કર્યો કે હે ભગવાન, મને કોઈ પણ પ્રકારે શાંતિ નથી થતી. એક વાણી લખવી ને તો જીવન વયું જાય, આખું જીવન વયું જાય, વાણી ન લખાય. કવિ હોય કવિતા લખી શકે, કવિ હોય કવિતા લખી શકે, બહારનું જગત જોઈ અને લખી શકે, એક ક્ષણની માલપા કવિતા તૈયાર કરે.
આપણે રમેશભાઈ ટાંગેવાલા જો ઊભા છે ને, એ 1 મિનિટની મેલ પર કવિતા આખી લખી નાખે, 10 ચરણ 8 ચરણ 5 ચરણ વાળી. પણ અનુભવ એ અલગ વસ્તુ છે. તો ભગવાન વ્યાસે 18 પુરાણ લખ્યા, પણ ક્યાંય શાંતિ ન થઈ. પછી ભગવાનને પ્રાર્થના કરી કે મને શાંતિ કેમ નથી થતી. ભાગવત પણ ભગવાન વ્યાસે લખ્યું. કોને લખ્યું? મહાભારત. મહાભારતની મેલ પર ઝઘડા સિવાય કાંઈ નહીં, પણ ન સમજાય એટલે. પણ અશાંતિ પ્રાપ્ત થઈ ગઈ. પછી ભગવાને આકાશવાણી કરી કે નારદ મુનિ ભક્તિ સૂત્ર લઈ અને આવે છે, બરોબર શ્રવણ મનન અને નિધ્યાસનની મેલ પર ઉતારો. તો એ ભગવાન વ્યાસે 18મું પુરાણ, જેને કહેવાય ભાગવત, ભગવાન કૃષ્ણને ગોપીનું રસોમય એકદમ રસ, ભક્તિ રસથી પરિપૂર્ણ ભરેલું એવું ભાગવતનું રસપાન કરી અને પછી એને અનેરો આનંદ કે ગુરુ શું કહેવાય, શિષ્ય શું કહેવાય, પરમાત્મા શું કહેવાય, જીવ શું કહેવાય, જગત શું કહેવાય, માયા શું કહેવાય, બ્રહ્મ શું કહેવાય, એ બધી અનુભૂતિ થઈ. અને પછી નીરવ શાંતિ થઈ ગઈ. અને પછી એની અવસ્થા પૂરી થઈ ગઈ કે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ. હવે આનું શું કરવું? પછી ભગવાન પાસે દીકરાની માંગણી કરી કે ભગવાન મને એક એવો દીકરો થાય કે વિશ્વની માઇલ પર ભક્તિનો પ્રસારો કરી કે અને પ્રસાર કરે ભક્તિ. એ જ ક્ષણે સતીએ પ્રશ્ન કર્યો રૂંઢમાળાનો, અને ભગવાન શિવે કીધું કે સતી, તમારા જેટલા મસ્તક, જેટલી તુંબડી છે એટલા તમારા જન્મ છે આ ગળાની માલપા. તો કે તમે અજન્મા અને મારા જન્મ મરણ એમ કેમ થાય? તો કે તમે 108 7 જન્મ સુધી 8 જન્મ સુધી તમે નુગરા હતા, એટલે તમારા જન્મ અને મરણ છે. તો કે ભાઈ મારે શું કરવું પડે? તો કે તારે સદગુરુ ધારણ કરી અને બોધ ઉપદેશ લ્યો તો જન્મ મરણ મટે. તો કે મને ઉપદેશ આપો. અને ઉપદેશ દેવા માટે ભોળાનાથ તૈયાર થયા. ઉપદેશ દેવા માટે 3 તાળે પાડી ત્રિલોકની માઇલ પર સસરાસર જીવાતમાં નિંદ્રાની માઇલ પર ઘેરાણા અને સતીને ઉપદેશ દેતા હતા. અને ઉપદેશની માઇલ પર પોપટનું બગડી ગયેલું ઈંડું સેવાય એવું નહોતું, અને એ ગુફાની માઇલ પર હતું. અને તો ભગવાન શંકરે ઉપદેશ મહામંત્રનો ઉપદેશ દેતા હતા. તો સતીને સેજ સુકાઈ ગયું. એક ક્ષણે ગંદુ ઈંડું હતું એ સેવાઈ ગયું અને પોપટ થઈ ગયું. અને ભોળાનાથે કીધું કે સતી તમે જાગૃત છો ને, એટલું બોલ્યા કે ઓલું ગંદુ ઈંડું હતું એ પોપટ થઈ. અને પાછું બોલ્યું કે હા હું સાંભળું છું, તમે કીધું એ બધું મેં સાંભળ્યું, ગ્રહણ કરી લીધું. તો ભગવાન શંકરે કીધું ઉપદેશ તો મેં સતીને દેતા હતા તે આડોથી લીધો છે, એટલે તું તને તારું મૃત્યુ થાય કે હવે હું મરું નહીં. તો ગુરુ પાસેથી આ વાક્ય જેને પ્રાપ્ત થયું એનું મૃત્યુ નથી, એ તો નિશ્ચિત થઈ ગયું, આમાં લખાઈ ગયું એનું મૃત્યુ નથી, એ અજર અને અમર થાય. નિર્ભય થયું. ગંદુ એટલું તે બચ્ચું થઈને બોલવા માંડ્યું, અને એની શક્તિ મંત્રની હતી તો ઉડવા માંડ્યું. અને ભોળાનાથ પછી પાછળ ગયા. અને એમ કહેવાય છે કે 18 વર્ષ સુધી એ જે ગંદુ ઈંડું પોપટ થયું હતું એ ભગવાન વ્યાસના ઘેરેથી પાણી ભરવા જતા હતી, હેલની માઇલ પાવ્યું અને એ પૂરો થઈ અને અંદર, અને એ પૂરામાંથી સુખદેવજી 18 વર્ષ સુધી કુખની માઇલ પાર્યા. અને ભોળાનાથ ત્યાં સીપીઓ લઈ અને ધૂણી ધખાવીને બેઠા અને કીધું કે હે દુઃખ દેણ, હવે તારો તું બહાર નહીં, તારી માતાને દુઃખ દે. તો એને ના પાડી. માના કુખની માલપા પણ જો આવું બાળક હોય ને તો દુઃખ ન દે કે સુખ ચડો. મારી માતાને પણ હું સુખ આપું છું, આત્માનું સુખ, બ્રહ્મનું સુખ. પૂછો મારી માને. માલપા બોલવા માંડ્યું. તો આપણે
20 વર્ષ પછી 50 વર્ષથી કંઠી બંધાવેલી ગુરુ ધારણા કરેલી છતાં પણ નિર્ભયતા નથી આવતી, બોલી શકતા નથી. એની હિસાબે, કારણ કે ઉપદેશ ગ્રહણ થયો નથી. ગુરુ વા છતાં નુગરા છે. પાંખું તો આવે, કીધું ને, પાંખું રે આવીને લાગ્યા ઉડવા. તો એ જ ભગવાને કીધું કે બહાર નહીં, તો માલપાથી સુખદેવે કીધું કે હું બહાર નહીં રહું, પણ મને મરાય નહીં તમારીથી. પછી ભગવાન ભોળાનાથે અભય વરદાન આપ્યું. પછી ભગવાને કીધું કે તારા નુગરું નહીં રહેવાય. કે સારું. એ જ પછી સુખદેવનો જન્મ થયો અને પછી અખંડ બ્રહ્મચારી નિવસ્ત્રે દિગંબર અવસ્થાની માલપા વૈકુંઠની માલપા ગયા અને ત્યાંથી એને પાછા ધકેલ્યા. જો વાણીની માલપા કીધું ને, સુખદેવજીને પાછા ધકેલા વૈકુંઠમાંથી. હું કામ કે તું નુગરો છો. અને એ જ જનક રાજા પાસેથી ઉપદેશ પ્રાપ્ત થયો, ગુરુમુખી થયા. એટલે કીધું રામકૃષ્ણને પણ ગુરુ. વાણીની માલપા પુરાવો આપ્યો કે ભગવાન રામને અને કૃષ્ણને પણ ગુરુ. એ ગુરુને આધીન. હવે જેને આપણે 24 અવતારની માલપે મુખ્ય અવતાર 16 કળાની માલપા ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય અને રામને પણ બ્રહ્મ કહેવાય. તો બેયને પણ ગુરુની જરૂર પડે. તો એ તો સ્વયં બ્રહ્મ હતા, એને શું જરૂર પડે? તમે લોકો બધા 2 વ્હીલ 4 વ્હીલ વાપરો છો ને? બધા હોય જ ને, બધા 2 વ્હીલ 4 વ્હીલ. ન હોય તો વાહે બેહતા હોય. તમને બધાને ખબર છે સરકારી કાયદાની કે ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક હોય ને લાયસન્સ જોઈએ 2 વ્હીલ 4 વ્હીલનો. પછી સામાન્ય હોમગાર્ડ હોય તો ભલે, ડીએસપી હોય તો ભલે, કલેક્ટર હોય તો ભલે, લાયસન્સ બધાને જોઈએ. અને 16 કાયદાની માલપા બધા પારંગત જોઈ. પછી આપણે પૈસા દઈને લાયસન્સ કઢાવ્યું હોય 2 નંબરની વાત. પછી કાયદો તમે 2 જણાને બેહારો, પોલીસ વાળા 2 ને જ બેહારે, 3 ને બેહારતી ગુનામાં તો ગણાય. પછી અટાણા તો છે અંધાકારનું બધું હાલે જ છે. આ એમ નથી. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જોતા અને માથે ગુરુ દુર્વાસા. દુર્વાસા ગુરુ ભગવાન કૃષ્ણના હતા. તો કેટલી મર્યાદા ગુરુની. ગુરુએ જ્યારે પરીક્ષા લીધી ભગવાન કૃષ્ણની, જો એ વાત આપણે સાંભળવી ને પૂર્ણ, તો ઘણો સમય માગે. આપણે તો 12 વાગે પાછું પૂરું કરવાનું. નકર આપણે જે પોલીસ સાહેબની વાત કરી 20 ગાડી લઈને લેવા આવે ને. એક વખત ભગવાન કૃષ્ણને અષ્ટપટરાણીએ કીધું કે ભગવાન તમે તો જગતગુરુ કહેવાઓ, તો તમારે ગુરુની જરૂર પડે? તો કે આ ગોપીઓએ પણ એવો પ્રશ્ન પૂછ્યો, 16,108 ગોપીઓએ, કે તમે જગતગુરુ છો ને તમારે શું ગુરુની જરૂર પડે? 24 અવતાર હતા, 24 અવતારને ગુરુ હતા. શિવને પણ ગુરુ હતા, શક્તિને પણ ગુરુ હતા, 64 જોગણીને પણ ગુરુ હતા, નવનાથને પણ, બધાને ગુરુ હતા. તો ભગવાન કૃષ્ણને કીધું કે ભાઈ તમારા ગુરુ મહારાજ છે એને ચાતુર્માસ કરવા લઈ આવો. કોને કીધું? રૂક્ષ્મણીએ. ભાઈ કે એનો મગજ બહુ કડક છે, ક્રોધિત છે, એ આપણે સહન નથી થાય એમ. તો કે ના ના, ગુરુ તો ક્રોધિત હોય. હા, ગુરુનો ક્રોધ છે એ આપણે અમૃતવાણીની માલપા બાપુએ લખેલું, સંતનો ક્રોધ હિતકારી. ભગવાન રામના ક્રોધમાંથી રાવણ કુળનો ઉદ્ધાર થયો. આપણા ક્રોધમાં અને સંતોના ગુરુના ક્રોધની માલપા જમીન આસમાનનો ફેર હોય. આપણો ક્રોધ છે એ પુણ્યનો ખલાસ કરે, આપણા પુણ્ય અને સુકૃત ખલાસ કરે. અને સંતોનો ક્રોધ છે એ કોઈ જીવનું કલ્યાણ કરે. બહુ ભેદ છે આમાં. તો ગુરુ દુર્વાસા અતિશય ક્રોધિત, વિશ્વામિત્ર અતિશય ક્રોધિત. રામકથાની માલપા સંતોના નામ લેવી તો બહુ ક્રોધિત છે એમાં, પણ કલ્યાણ બહુ છે. શિક્ષક હોય ને, શિક્ષક એ કડક ન હોય ને તો વિદ્યાર્થીમાં કાંઈ ન થાય.
પોલીસવાળા કોઈ ગુનેગારને પકડીને માળા પકડે, હે ભાઈ હવે તું ચોરી નહીં કરતો, રામ રામ કહે, તેનું એ કહે કે દંડો લે, શું કરાય, શું કયો આપણે એમને સીધા હાલવી? જે વર્ધીની માલપા જે છે એને એની વર્ધી પ્રમાણે પાલન કરવું પડે. તો ગુરુ દુર્વાસા અતિશય ક્રોધી અને ભગવાને ના પાડી અને રૂક્ષ્મણી હઠ પકડી તો કે સારું ચાતુર્માસ કરવા લઈ આવવાના. અને સુવર્ણની આખી નગરી દ્વારકા સુવર્ણની, આપણે સુરત છે ને તો કાંઈ ન કહેવાય. હયાત ભગવાન જયારે 5,500 વર્ષ પહેલા હતા ને તો એ વિશ્વકર્માએ બનાવેલી આખી સુવર્ણ. અને 56 કરોડ યાદવો હતા. કેટલા? 56 કરોડ. બધા મથુરામાંથી ભગવાન ત્યાં લઈ ગયા હતા. અને ભગવાન કૃષ્ણને જે હાથ માળની હવેલી હતી ને બધાને એક એક વ્યક્તિને એવી હવેલી ભગવાને બનાવરાવી હતી. એટલું સુખ સમૃદ્ધિ સંપત્તિ. અને એના રાજા દ્વારકાના. અને ગુરુ દુર્વાસા ચાતુર્માસ કરવા આવ્યા અને અતિશય ક્રોધિત. ઘરની માલપા જે ભગવાનનો મહેલ હતો એની માલપા કોઈ વસ્તુ હાજી ન રહેવા દે, પરીક્ષા કરતા હતા. પછી રૂક્ષ્મણી અષ્ટપટરાણી એ ઠાકીને ઠે થઈ ગયા હાવ કે આ કરતા ગુરુ ન લાવ્યો હોત તો સારું હતું. છેલ્લે એમને પધરામણી કરી, હાર પહેરાવી, સાયલ ઓઢાડી અને આશ્રમમાં મૂકી હોત તો સારું હતું. પણ હવે ચાતુર્માસ તો નક્કી થઈ ગયું, 15 દી માણ ગયા, જે તો આપણે કાઢવાના 4 મહિના છે. અને ભગવાન કૃષ્ણે કીધું સેજે ભૂલ થઈને તો દ્વારકાને ખાક કરશે. ગુરુ એવા શ્રાપ દઈ દે, એટલે ખાસ ધ્યાન રાખજો. એને ખીજવતા નહીં, રીઝવજો. કોઈ પણ પ્રક્રિયા એના ક્રોધ હોય ને નહીં, એટલી બધા ક્રોધિત. પછી સમય જાતા 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 બહુ તોડફાડ કરી. નાના બાળકને ઘોડે કર્યું દુર્વાસા. અને છેલ્લે ઠાકીને ઠે થઈ ગયા. ચાતુર્માસ પૂરો થયો. પછી પારણા કરાવવાના હતા. પછી ભગવાન કૃષ્ણને કીધું કે આજ તમે ખીર બનાવો. શું બનાવો? ખીર. પછી રૂક્ષ્મણીજીએ કીધું કે સારું, આજ તો ભગવાનનો વિદાય થવાની છે, પારણા થવાના, ગુરુ રામની વિદાય થવાની. એટલે એટલી બધી મસાલા બસાલા નાખી નાખીને ખીર બનાવી. અને પછી અષ્ટપટરાણી ગુરુ મહારાજને વીંજણો લઈ અને પવન નાખે છે. અને ભગવાન કૃષ્ણ પીરી છે. 14 બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન કૃષ્ણ ગુરુ દુર્વાસાને આ સુવર્ણના બાજોટની માલપા, સુવર્ણના થાળની માલપા 56 પ્રકારના ભોગો અને ખીર. એને ખીરનું માધ્યમ હતું. તો એને ખીર ગ્રહણ કરવા હાટું ખાધી. કેમ? નકર હોનાની સમસી, ચાંદીની સમસી બધી હતી. ઓલી સમસ્યા હતી આપણે ઓલું ખાવાનું શું આવે ને, તરબૂચ ખાવાની ઓલી બધી હતી, પણ એની હેઠે મૂકી દીધી. કારણ કે ખાવું હોય ને તો આમ લગભગ સમસીનો યુઝ ન કરવો. નખ અને જીભની લાળ ભેળી થાય ને તો જ પસે. અને આપણે બધાય મેંદાના લોટનું અને સમસ્યા ખાતા શીખ્યા ને એટલે જઠરાગની બધાની મંદ થઈ ગઈ. મંદ થઈ ગઈ એટલે કબજિયાત થાય ને કબજિયાતમાં રોગ થાય. તે દુર્વાસા મુનિ સમસ્યા લીધી જ નહીં બાપુ. અને આપણે કોઈને શીખવાડ્યું છે ને પશ્ચિમ સંસ્કૃતિ આવી ખાવાની, આ ચાઇનીઝ આઈટમ હતી ને પેલા હતી જ નહીં ચાઇનીઝ. પમદી થાળ આવ્યો ને, કમલેશભાઈ દીકરાના લગ્ન હતા, થાળ આવ્યા ને એની માઇલ પાવલું મેંદાના લોટનું શું આવે કે ને અવડી અવડી રોટલા જેવું આવે, ગાંદડા જેવું શું આવે ને, હે પીઝા પીઝા પીઝા. હવે એને કેમ પીવો? પીઝા ને પીવાય? નામ શું છે? પીઝા બાપુ. એટલો બધો આની જેટલો પીઝો હોય જાડો, આથી થોડોક પાતળો હોય. એને હાવ 99% 99% મેંદો હોય. આયુર્વેદિકની મેલ પર મેંદો ખાવા ના પાડે, અને આપણે મેંદો ખાવી. અને એ પછી 27 દિવસ સુધી હળે, પછી નહીં મેંદો.
એટલું ગાંદડા જેવું ને એને તળતા હોય શેકતા હોય ઠાકર જાણે. અને એક બબ્બે પીઝા ખાઈ જાય બોલો. પણ આ ગુરુ દુર્વાસાએ પીઝા મેક્યા ન ખાધા. અને ખીર કેમ ખાધી ખબર? આમ નાનું છોકરું ખાય ને એમ આમ દોથા ભરી ભરીને ખાધી. દાઢી જટાન લુગડા વાઘાન બધું બગાડ્યું. અને હુગ સડે ને છિત્રી સડે એમ ગુરુ દુર્વાસાએ કર્યું. અને અષ્ટપટરાણી હામું જોઈ રહી. અને ભગવાન કૃષ્ણએ કીધું કે હવે આજે છેલ્લી આહુતિ છે, છેલ્લી વિધિ છે, હવે આમાં ખાસ તકેદારી રાખવાની છે. પછી ભગવાન કૃષ્ણને કીધું કે કૃષ્ણ તો કે હા પ્રભુ, હવે પાવણા પૂરા થઈ ગયા છે, હવે તું આ બધું દાઢી બાઢી લુગડાને સાટી જા. મનની માલપા એક શંકાથી મને કે એનો વાંધો નહીં, પણ જો અષ્ટપટરાણી કહે ને તો આ છૂટાછેડા થાય. અને ભગવાન કૃષ્ણે ગુરુની આજ્ઞાનું પાલન કરી અને બધી એઠી વસ્તુ હતી બધી ગ્રહણ કરી ભગવાન કૃષ્ણએ. જો કે ભગવાન કૃષ્ણ બાળ લીલાની માલપા પણ આવે છે. એક ગરીબમાં ગરીબ બ્રાહ્મણ અને એનો મિત્ર હતા. અને ભગવાન યશોદા જેટલું માખણ મિશ્રી આપતા એને ખવડાવતા. અને એક દિવસ મેણું માર્યું ભગવાન કૃષ્ણ બાળ લીલાની માલપા મધુસૂદન કે તું મારા ભાતાની માલપા ટિફિનની માલપા તું વારે વારે ખાઈ જશો, તું તારા મમ્મીને કહે ને બાને કહે ને મારી હાટું કાંક લાવે. અને એને લાગી આવ્યો ને ઘેરે કીધું. અને એકદમ ગરીબાઈ, ગાવું નહોતી એને, એકદમ હાવ ગરીબામાં ગરીબાઈ, સાસ માગીને ખાતા 4-5 દિવસની ખાટી સાય. અને મધુસૂદનને કીધું કે માં મને આજે લઈ જા ભગવાન હાથું. અને એની માલપા થોડીક ખાંડ અને મિશ્રી કરી અને થોડુંક નાખ્યું અને ખાટી બળા જેવી. અને મધુસૂદન લઈ ગયા ભગવાન કૃષ્ણ હાટું. ભગવાન વાટ જોતા હતા કે લાવ્યા તો કે હા મેં આપ્યું, પણ ખવાય એવું નથી. અને એને મધુસૂદનને એમ થયું કે ભગવાનને આવું ખાટું કેમ ખવડાવવું. તો ભગવાનને ખ્યાલ ન આવે. ગાયકા ખાવા ગયા ને પીવા ગયા ને કે ભગવાન ભાળી ગયા. અને બધું એના હાથમાં હતું આસકી અને પી ગયા હતા. અને મોઢે થોડુંક સોટ્યું હતું. ભગવાન કૃષ્ણ મધુસૂદનનું મોઢું સાટ્યું કે આમાં જે મીઠાઈ છે ને એ આમાં નથી, તારા માનો પ્રેમ છે, મધુસૂદનનો પ્રેમ છે. તો ભગવાન પ્રેમના કેવલ્ય ભૂખ્યા. તો આજે ભગવાન કૃષ્ણની પરીક્ષા લેવા હાટું જગતને બતાવ્યું કે ગુરુ શિષ્યનો નાતો શું છે. અને છેલ્લે કીધું ભગવાનના મનની માલપા સેજ લેશ માત્ર ચૂક મને કે કીધું એનો વાંધો નહીં, પાપ અષ્ટપટરાણીને કહે તો રહે નહીં. અને હું કદાચ ને અપમાન કરશે ગુરુનું તો ના પાડશે તો. પછી કૃષ્ણ ભગવાનને કીધું કે જેટલો આ જૂઠો પ્રસાદ છે એ એક એક અંગની માલપા 16 અંગની માલપા પૂર્ણપણે એને તમે લપેટી ગયો, સોળી ગયો. કૃષ્ણ ભગવાન કીધું કરવું પડે. આખા શરીરે માથાથી તો નખ સુધી, નખથી ચીખ સુધી ભગવાન કૃષ્ણએ એ પ્રસાદ બધોય આખા શરીરે સોંપ્યો. પછી ગુરુ દુર્વાસાએ કીધું કે બધું પરિપૂર્ણ પાલન કર્યું તો કે હા. ક્યાંય રહ્યું નથી ને તો કે નહીં. અને પછી પગના તળિયે પ્રસાદ ગણીને ભગવાન કૃષ્ણને ન સોંપ્યો એટલે શ્રાપ દીધો ભગવાન કૃષ્ણે દુર્વાસાએ, જા અને એ જ પગેથી બાણ લાગશે. હવે જોજો તમે. જ્યારે પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણ આખું યદુકુળનો વિનાશ કરી નિર્વાણ ચડાવી અને છેલ્લે ભગવાન ઉદાસીન એક જ પગ માથે પગ ચડાવી, આટી ચડાવી, માથે હાથ રાખી અને એમ બેઠા હતા કે 17 લાખ વર્ષ પહેલાનું જેને ઝાડવાડું ભગવાન રામે વાલીને બાણ માર્યું હતું એ જ વાલી પાછો પારધી બની અને ભગવાન કૃષ્ણના શરણની માલપા પદમ હતું. અને પદમ હણકાની આંખ જોઈ અને એની માલપા એને એવું છે કે હણકું છે અને બાણ ચડાવી. અને જે ગુરુ દુર્વાસાએ શ્રાપ દીધો એની જ માલપા બાણ ન્યા લાગ્યું અને હાથની માલપા લાગ્યું, હાથમાં પણ પદમ હતું અને ત્રિપુટી વીંધી અને છેલ્લે ત્યાં ભગવાન નિર્વાણ પામ્યા. તો ભગવાન જેવા કૃષ્ણને પણ જો ગુરુની આજ્ઞા અંગીકરણની માલપા સેજ ફેરફાર થઈ જાય તો કાળ, જો ભગવાન તો કાળનો પણ કાળ છે, સૌથી બ્રહ્માંડના અધિપતિ છે, પણ છતાંય જગતને બતાવ્યું ત્યાંથી અટકા નહીં.
પછી ભગવાન કૃષ્ણને કે હવે આખા દ્વારકાની માલપા પરિક્રમા કરવી. તો ભગવાન કૃષ્ણે સોનાનો રથ મગાવ્યો. ગુરુ દુર્વાસાને રથે બેહાર્યા. રથમાંથી બેહાર્યા અને દ્વારકાની બજારની માલપા જ્યાં રથ અને રથ લઈ અને નિહરા ભગવાન કૃષ્ણ સારથી બન્યા છે. આજે જેમ અર્જુનનો રથ હાક્યો એમ ભગવાન કૃષ્ણ રથની માલપા બેઠા. એટલે ગુરુ દુર્વાસાએ કીધું કે બે આપણે નાતો હેનો છે કૃષ્ણ? તો કે ગુરુ શિષ્યનો. તો કે હારે નો બે મર્યાદા તૂટે. તો કે શું કરવું? તો કે હેઠો હાલ. રથમાંથી હેઠા ઉતાર્યા ભગવાન કૃષ્ણને. રૂક્ષ્મણી પણ હારે હતા. હવે હું કીધું ઘોડાને છોડી નાખો. 14 બ્રહ્માંડના અધિપતિ છો અને દ્વારકાધીશ છો, તમે સુવર્ણ નગરીના રાજા છો એમ ને? તો કે હા ગુરુ મહારાજ તમારી કૃપા, પણ નહીં, તમે રૂક્ષ્મણીને તમે બે રથે જૂતો. હવે વિચાર કરો. અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીને રથે જોડ્યા અને ગુરુ મહારાજ રથની માઇલ પર બેઠા. હવે વિચાર કરો, સારી કોઈ મેદની જોવે, રાજા રથે જૂતે એટલે. પણ જગતને બતાવ્યું ગુરુપદ શું કહેવાય. કૃષ્ણ ભગવાન આપણે એમને જગત ગુરુ, આખા જગતના ગુરુ ગણવી છે, વંદે જગત ગુરુ. પણ કેટલી સદગુરુની મર્યાદા પાળી આ ભગવાન કૃષ્ણએ. રાધા, અષ્ટપટ રાણી એ બધા નીચે આલે ને રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણને રથે જોડ્યા. અને બધો સમાજ દર્શન કરવા આવ્યા. આપણે મોદી છે ને, મોદી સાહેબ, મોદી સરકાર સ્વસ્થ અભિયાનની માલપા, નોટની માલપા આપણે આવે ને, નવી નોટ 10 થી તે 500 નોટ સુધીની માલપા, ગાંધી બાપુના ચશ્માની માલપા સ્વસ્થ ભારત લખેલું છે. પણ એ ક્યારે બન્યું? એ નરેન્દ્ર મોદી, અમે રણુજા હાલીને જતા હતા ને, તો એ ફોટો આવ્યો હતો પેપરની માલપા. હાવણો લઈ અને આપણા રાજા વાળે, બોલો, પહેલો રાજા એવો કહેવાય કે હાવણો લઈ અને સાફ કરતા હોય. બોલો, આપણે સ્વસ્થ જાળવું ક્યારે પડે? બધાની માઇલ પાછું અટન ભીનો કચરો ને કોરો કચરો ને બધું ગાડીઓ આવે ને આપણે હાથ પહેલાં કેટલું આમ હુઘરાય એટલું ટન. લગભગ સુરત 3જા નંબરની માઇલ પાસે ને સ્વસ્થની માઇલ પા આપણે 1લા નંબરની માઇલ પા આવી ગયું જુઓ. પણ જ્યારે રાજા અંગીકરણ કરે અને એ જ રાજા અત્યારે સંયમ અને ભક્તિ પાળે તો આખું ભારત શું બોલે છે? સીતારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી. એક જ આંગળી, લાંબી બહુ આંગળી હો મોદીની, હાથે બહુ લાંબા. તન્મેલ પર ભગવાને કીધું રાજા મારું સ્વરૂપ છે, એમાં કાંઈ મિનમેક નહીં હો. ધર્મ પાળે, ધર્મ પળાવે, એ રાજા ભગવાનનું સ્વરૂપ હોય અને અગાધ શક્તિ છે. તો કહેવાનો તાત્પર્ય, ભગવાન કૃષ્ણે સદગુરુનું પદ જ્યારે જાણ્યું અને પદ ધારણ કર્યું એટલે જગતગુરુ કહેવાના. હા, રામને જગતગુરુ ન કહેવાય, કીધા કોઈએ? એ મર્યાદા પુરુષોત્તમ હતા. પણ રામે જેટલી ગુરુની મર્યાદા રાખી એટલી વિશ્વની માઇલ પર કોઈએ નથી રાખી. કારણ કે પળે પળે આખી રામકથાની માઇલ પર રઘુકુલ એને માટે છે કે વસનથી બંધાયેલું છે. એટલે રઘુકુળ રીત સદા ચાલે, એ પ્રાણ જાય પણ વસન ન જાય. તો અહીંયા ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી રથે જોતા આખા સુવર્ણ નગરી જેને કહેવાય દ્વારકા, એની માલપા ફર્યા અને છેલ્લે ગોમતી નદીને ત્યાં આવ્યા. અને સૂર્યને ગુરુ દુર્વાસાએ કીધું કે નિશ્ચય એટલો તપ્યો અને એટલી રૂક્ષ્મણીને તરસ લાગીને પગની માલપા કોઈ દી ઉગાડા પગે નહોતા હાલ્યા અને પગની માલપા ફરફોલા પડી ગયા. એટલી બધી તૃષ્ણા વધી કે પ્રાણ વયો જાય. એટલે રથે જોતેલા ને એની માલપા એમ ચૂકવું એક ઘૂંટડો પાણી પીલું તો જીવી જાવ. અને જ્યાં એક ઘૂંટડો સાબકું ભરવા ગયા ને ત્યાં ગુરુ દુર્વાસા જોઈ ગયા કે પેલા ગુરુ મહારાજને કોઈ પણ વસ્તુ ધરાય પછી તમારે મુખની માલપા નખાઈ જાવ. આજથી તમે બે ભેળા નહીં તો બેને શ્રાપ આપ્યો, રૂક્ષ્મણીને કૃષ્ણને બેને શ્રાપ આપ્યો. તો આની માલપા કાંઈક રહસ્ય છે. સદગુરુ શ્રાપ ન આપે, સદગુરુ મુક્ત કરે, જગતને બતાવ્યું. તો નુગરા નહીં સડે નિર્વાણ, એની માથે છે 84ના લેખ. નુગરા નહીં સડે નિર્વાણ. તો રામ અને કૃષ્ણએ જેવા પણ ગુરુ કીધા. કોને?
ભગવાન કૃષ્ણ ને રામની જે મર્યાદા, 24 અવતારની માલપા અનન્ય મર્યાદા. ભગવાન કૃષ્ણ હતા એને બધી લીલાની માલપા બધા ચરિત્ર કર્યા, પણ છતાંય દેહ ભાવ નહોતો, બ્રહ્મ ભાવે કરેલા. અને ભગવાન રામ મનુષ્ય અવતારની માલપા આવી અને એક એક ક્રિયા સામાન્ય મનુષ્યની ઘોડે કરેલી, સામાન્ય મનુષ્ય. અને જ્યારે લંકાની માલપા નિર્વાણ ચડાવ્યા ત્યારે ખબર પડી કે રામ કોણ છે. પણ એના નજીકમાં નજીક આપણે ઘણી વખત વ્યાખ્યા કરવી કે કેવટ શુદ્રમાં શુદ્ર કહેવાય, જંગલની માલપા કોઈનો સંગ નહીં, પણ છતાંય આગલા જન્મનું જે જ્ઞાન હતું પરમાત્માનો મર્મ જાણી અને આખા સંગવીરપુરને મુક્તિ આપી, ભક્તિ આપી, ભગવાનની શરણાગતિ સ્વીકારી અને આખા સંગવીરપુર 71 કુળ સુધીને નિર્વાણ ચડાવ્યા. આ કેટલો મર્મ કહેવાય. કેમ ભગવાન છે? તો ભગવાનને જાણવા હાટું સદગુરુની જરૂર છે. જો આપણે એક અયોધ્યાના રાજવી તરીકે આપણે સ્વીકારવી, પણ જેમ સર્વવ્યાપક કીધું કે એકમાંથી 4 રામ, બીજ રામ કા સકલ પચારા, એક ઘટોઘટ બોલે રમતા રામની કરોડ કને હાથી બાજી સીધારો, સુખરામ બાપુએ કીધું. તો અહીંયા પદ હાલે છે કે સીતારામ નિત્ય મુખે બોલે એને જાણવા દેવની તોલે. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. અવધપતિનો ઓળો છે ને અલ્પ પડે નહીં સોળો રે. જે કોઈ રઘુવીરજીના ગુણ ગાશે ના સંકટ સર્વે નાશે રે. સુખરામના સ્વામીને ભજજો રે, ખોટા તર્ક અંતરથી તજજો રે. ખોટા તર્ક વિતર્કને તજજો રે, સુખ
સીતારામ 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 મુખે નિત્ય જે ભજે ને જાણવા દેવની તોલે. તો અત્યારે કલિકાલની મલપા વાતાવરણ જે સુખરામ બાપુએ 100 વર્ષ પહેલાની વાત કરેલી, ચૌદ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન રામ હયાતની મલપા જ્યારે રાજગાદી હોપવાની આવી અને ભગવાનની નિજ ઈચ્છાથી દેવતાની બુદ્ધિની મલપાથી સરસ્વતીની બુદ્ધિ અને એની મલપા મંત્ર અને કઈ અને ભગવાન પાસેથી 14 વર્ષ તો ગાદીમાંથી ન બેઠા અને સંતનો સમાગમ કર્યો, ભક્તોનો, નિજ ભક્તોનો, નિજ સંતોનો સમાગમ કર્યો. અને અનેક જન્મથી શ્રાપિત થયેલા રાક્ષસો હતા, પોતાના સ્વરૂપની મલપા એટલે નિર્વાણ આપવું હતું એ માટે ભગવાન 14 વર્ષ પથ્થરના ઓશિકા કર્યા, ખડની પથારી માથે 14 બ્રહ્માંડના અધિપતિ વનની મલપા માતા કૌશલ્યાએ કીધું કે 100 ગણું અયોધ્યાનું સુખ હોય એ કરતાં વિશેષ મલપા તમને જંગલની મલપા પશુ પક્ષી પ્રાણી તમને સુખ આપશે. માના આશીર્વાદ કેવા જુઓ. જેમ દ્વારકા સુવર્ણની હતી એમ અયોધ્યા પણ સુવર્ણની નગરી હતી. કેમ? ઇન્દ્રલોકને શરમાવે એવું દશરથનું રાજ હતું, વૈભવ હતો. કારણ કે સરી નદીની મલપા હીરા, માણેક, રત્ન, કોકર અનેક પ્રકારના હાસા હીરા એ નદીની મલપા કોઈ લેતું નહીં, એટલો તો વૈભવ હતો. પણ છતાંય એને ખ્યાલ છે ભગવાનને જગતને બતાવવા હાટું કે 14 વર્ષ સુધી ભગવાન ગાદી માથે ન બેઠા. અને જ્યારે ગાદી માથે બેહવાનો પ્રશ્ન આવ્યો, બેઠા રામ અને સીતા ટૂંક સમયની મલપા. અને પછી ભગવાન જ્યારે રાતના સમયની મલપા તે કેમેરા નહોતા, અત્યારે તો કેમેરા બધા એટલે બહુ સારું કે રાજાને જોવા ન જવું પડે, અટાણે તમે શું કરો એ રાજાને ખબર પડે. તો ભગવાન રામે અયોધ્યાનું રાતનું દર્શન કર્યું તો થોડોક વાદ અને વિવાદ માં સીતા માટે થોડુંક પ્રજાજનો બોલતા હતા અને રામ ભગવાન સાંભળી ગયા. તો કે ભગવાન તો સાંભળે જ છે, જગતને બતાવ્યું. ઈસી મિનિટ નિર્ણય લીધો અને ભગવાને લક્ષ્મણજીને બોલાવી અને કીધું સીતાજીને હવે જંગલની મલપા છોડી આવો. જે સીતા જનકપુરની મલપા ઉછરેલા, અલૌકિક શક્તિ અગાધ, એટલો વૈભવ કે 16 વર્ષ સુધી ઉગાડ કે પગ હેઠો નહોતો દીધો. એ સીતાજી અયોધ્યાની મલપા આવી અને 14 વર્ષ વનગમન કરીને પાછા આવ્યા અને એ સ્થિતિની મલપા એકલા વળાવ્યા. હવે એની કઈ સ્થિતિ છે? અને ભગવાનને જ્યારે ગાદીએ એકલા બેઠા, અત્યારે 17 લાખ પછી એનો એ વિવાદ છે. અત્યારે ભગવાન રામને મંદિરમાં બેહારવાનો, જેની ધરણી કહેવાય, આખો વિશ્વ બ્રહ્માંડો, નવખંડ ધરણીની અનંત બ્રહ્માંડો જે ધારણ કરવા વાળી અગાધ શક્તિ અટાણે ભગવાનને બેહારવા છે. પણ છતાં આ કેટલા વિરોધી જોવો જોઈએ, નજીકના વિરોધી છે. અને આદિકાળથી વિરોધ તો એમને માયલો આવે છે. રામકથા તો બધાને ખબર હોય, સિરિયલની મલપા જોવી, સાંભળેલી હોય, તમને ખ્યાલ જ છે.
તો તમારા નજીકમાં નજીક અનેક અવતારોથી ભીતરની માલપા એ જ રામ છે. એ ઓળખાય નહીં, એને તમે બિહારી ન હોગો 24 કલાક, તો આપણી જેવા રાક્ષસ કોણ કહેવાય? તો સુખરામ બાપુએ કીધું સીતારામ નિત્ય મુખે બોલે ને દેવની જેવા ગણાય. કોને? એ દેવલોકને પામે. અત્યારે મૃત્યુલોકની માલપા દેવ, પણ આપણને નિષ્ઠા ક્યાં છે? એ રામની છે. તો એ જ રામ સદગુરુ પાસેથી બિરાજમાન કરવાના. ક્યાં રામને? એવા રામને જેને જાણ્યા રે એને જન્મ મરણ ન હોય. સુખરામ બાપુએ કીધું એવા રામ જેને જાણ્યા, જીવને જોખો હોય ની જરી, અને આપણે માથે કાળનો જોખો. કદાચ ને સુવર્ણનું સ્વરૂપ એક બાહિર સગુણ ભક્તિ છે, નિષ્ઠા છે. કારણ કે પેલી ભક્તિ તો નિષ્ઠા સગુણ ભક્તિ જ જોહે આપણે. પણ ઈ જ રામ તમારી માલપા 24 કલાક એની માલપા સુરતા રાખવા આટું બાપુની વાણી બોલ્યા. બીજી વાણી, આનંદ સ્વરૂપી સદગુરુ મળ્યા, ભેદ ભ્રમણા ગઈ ભાંગી, નીચે જોયું કે પૃથ્વી નીચે, ઉપર જોયું કે આકાશ નીચે. અને સદગુરુએ શાન સમજાવ્યું પોતાની છે પ્રથિથી. જો આ સીતા અને રામ, આ સદગુરુ શાન બતાવે તો ભેદ અને ભ્રમણા મટી જાય. અનેક જન્મનું અજ્ઞાન, અનેક જન્મની જીવ દિશા, અનેક જન્મની ભટકણ છે. કદાચ ને હાલો આપણને સુખ સંપત્તિ સમૃદ્ધિ છે, અત્યારે શરીર છોડ્યા પછી કઈ જગ્યાએ મુકામ છે ખબર નથી. તો આ મુકામ જાણવા હાટું આ સદગુરુએ શાન કરી. નીચે જોયું કે આ ધરણી દીઠી, ઉપર જોયું કે આ આકાશ દીઠ્યું. અને સદગુરુએ જ્યાં શાન કરીને કે પોતાની જ પ્રતિ તું જ છો બધું. તો આવી સદગુરુએ શાન કરી. એટલે સુખરામ બાપુએ કીધું ભક્તિના ભેદને જાણી ધર અધર રસ્તે ચાલી. ધર એટલે ધરણી, એની શાન બતાવી. તો એક શરીર છે, એક ધરણી છે, અને એની માલપા બોલવા વાળો એ પરમાત્મા સ્વયં બ્રહ્મ છે. એ સતત 24 કલાક સુરતાની માલપા રાખવાના હો. 24 કલાક. એટલે સુખરામ બાપુએ નામાસરણની માલપા છેલ્લી પંક્તિની માલપા કીધું કે તમે તર્ક અને વિતર્ક, સંશય અને શંકા છોડી અને આનું ભજન કરો. જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલી 22 તારીખે, એ પ્રાણની માલપા સદગુરુ આપણને શાન કરે છે. એ પ્રાણની માલપા પ્રાણ અને અપાન. પ્રાણ છે એ શક્તિ છે, અને અપાન છે એ પરમાત્માનું સ્વરૂપ, રામનું સ્વરૂપ, તમારું સ્વરૂપ છે. અને એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી જન્મ મરણ છે. 68 તીર્થ કરો, 4 ધામ જાઓ, જગન કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, પુણ્ય કરો, 84 નહીં ટળે. પણ આજ શાન કરી એની માલપા જો આપણે નિરંતર એકધારી નિષ્ઠાથી ધડો બાંધીને ભજન કરીશું તો ઘટની માલપા સુખરામ બાપુને જેમ પીર પ્રગટ્યા, રામ પ્રગટ્યા, કૃષ્ણ પ્રગટ્યા, ભીતરની માલપા જ પ્રગટ્યા. તો ભીતર બ્રહ્મ સનાતન બોલે, અંક ન સમજે અણઘન કા, જાકા જીવાડિયા સબ કોઈ જેવે રામના, એ સ્વરૂપ હે તબ એ રામ ચેતન કા. એ અવધ, કારણ કે આપણે આ શરીર છે એ અવધિ છે, અને 10 ઇન્દ્રિયો વાળું દશરથ છે, અને એની માલપા જે રામ છે એને ઓળખવાના. અને એ પ્રાણની માલપા પ્રતિષ્ઠા એટલે નિષ્ઠા કરવાની છે આપણે. તો અમર પુરુષ આવ્યા, એક અવિનાશી સુના શહેર રચાવ્યા, કાયા નગરની માલપા કારીગર રાખી બુદ્ધિવંત બોલાવ્યા. આ શરીરની માલપા પહેલામાં પહેલું આવે ને તો શું આવે? પ્રાણ આવે. પહેલામાં પહેલો પ્રાણ. તો પ્રાણી માત્ર ને શું વાલું હોય? આપણો પ્રાણ. અને એ પ્રાણને આપણે શું કહેવી છે? જીવ. શું કહેવી? પણ કોણ લે છે ને કોણ છોડે છે, અને એની સદગુરુએ શાન સમજાવી. નીચે જોયું કે આ પૃથ્વી દીઠી, ઉપર જોયું ક્યાં આકાશ. અને સદગુરુએ શાને સમજાવ્યું પોતાની છે પ્રસિદ્ધિ. આનંદ સ્વરૂપી મને સદગુરુ મળ્યા. અને અહીંયા જ ભેદ અને ભ્રમણા તૂટી જાય. એનો ભેદ છે, એની ભ્રમણા છે. હું અને ઈશ્વર અલગ છે, એ ભેદ છે. તો 5 વર્ષના પ્રહલાદને હરણાકશ્યપુનો વધ કર્યા પછી ભગવાન નરસિંહ ભગવાને કીધું કે તું કોનું ભજન કરીશો? તો કે હું મારું ભજન કરું. 5 વર્ષના બાળકને અવતારે પૂછ્યું કે તું કોનું ભજન કરીશ? તો કે હું મારું ભજન કરું.
તો કે જગતની માલપા કહે ને કે નારાયણ નારાયણ નારાયણ, એથી આ કે તમને બધા ઓળખે એટલે. પછી જે સૂત્ર કીધું બહુ સરસ સમજ્યા જેવું છે. તો કે જીવ ભાવે હું જીવ છું અને તમે ઈશ્વર છો, અને સેવક ભાવે હું શિષ્ય છું અને તમે સ્વામી છો, અને આત્મ ભાવે તું અને હું બે એક છીએ. આદિકાળની શાન છે. પછી પ્રહલાદને વાહો ઠપકાર્યો. કોને? હરણાકશ્યપુ ઉધાર થયો, પણ આવી નિષ્ઠા જોઈ અને 5 વર્ષના બાળકને કીધું. પેલા તો ભય પામતો હતો, બીતો હતો. ભગવાન જયારે સાટ્યા ને, અતિશય ક્રોધની માલપા આવી ગયા હતા નરસિંહ ભગવાન. નરસિંહ એટલે સિંહ જેવી ગર્જના કરી હરણાકશ્યપનો સંહાર કરી નિર્વાણ, અને પછી કોઈ હિસાબે શાંતિ નહોતી પ્રાપ્ત થતી, અને એટલું બધું વ્યાકુળ રૂપ ધારણ કરી લીધું. ક્રોધિત, એટલા બધા ક્રોધિત થઈ ગયા કે આ પૃથ્વીનો 14 લોકનો એકદમ રસાતાળ થઈ જાય એવું જ્યારે ભગવાનનું રૌદ્ર સ્વરૂપ જોયું, અને ત્યારે નારદ મુનિ ગયા. નારદ મુનિથી પણ ક્રોધ હળવો ન પડ્યો. પછી અનેક પ્રકારની સ્તુતિ દેવતાઓ કરી. દેવતાઓ પણ ભય પામવા લાગ્યા કે આમાં આપણું હવે કામ નથી. અને ત્યારે નારદ મુનિએ કીધું, જે હાટુથી ભગવાન પ્રગટ થયા છે ને એને ખોળામાં આપો. એક બાજુ ખોળાની માલપાનો બાપ હતો ને એની માથે મૂક્યો 5 વર્ષના પ્રહલાદને. અને પછી ભગવાન જેમ નાના વાસરુને સાટે ને એમ મીણ્યા સાટવા, અને એકદમ ક્રોધ હતો એ બધું પી ગયા. કોણ પી ગયું? 5 વર્ષનું બાળક. પછી ઈ કહે છે હું તું બે એક છે. બોલો, ભગવાનને કહે છો. પછી કીધું નરસિંહ ભગવાને કે વાહ, આને જ્ઞાન કહેવાય. તો જ્યારે આવું જ્ઞાન આપણા ઘટની માલપા એકાકાર થાય એને ભ્રમણા ભાંગી કહેવાય. હું અને તું એ દ્વૈત દિશા છે. એને શું કહેવાય? બેરવા દૈત્યને માર્યો પડકારી દિન જાણીને વૈકુંઠ દીધું. દ્વૈત ભાવ એ રાક્ષસ ભાવ છે. તો આપણે પહેલી ભક્તિ તો સગુણ ભક્તિ છે. એક ભગવાન નિષ્ઠા, કોઈ પણ દેવની ઉપાસના માટે ભગવાન જોહે. પછી હળવેળવે કરતા નિર્ગુણ સુધી પ્રાપ્ત થાય. પેલા સગુણ, પછી નિર્ગુણ, પછી નિર્ગુણ સગુણ કશું નો ભેદા, પછી નિર્ગુણ અને સગુણ એક થઈ જાય. જીવ શિવની થઈ ગઈ એકતાને કરવું પડે નહીં કાંઈ. પછી એ જ જીવ છે નારાયણનું નામ જુગતે જપશે કોઈ અવિચલ પદવી પામે. આવા ગમન ન હોય તો ધો અને પ્રહલાદને અવિચલ પદવી પામી. તો સુખરામ બાપુએ કીધું કે આવ્યો રે અવસર એને તમે ઓળખો તજી કપટ તમામ અખંડ જાચી પદ પામમાં જાજુ કરો જતન. તો આ એક અવધ નગરી દશરથ છે અને એની માલપા આત્મરામ છે. તો એને વિરાજમાન આ 14 લોકની માલપા અનેક અવતાર ધારણ કરી, અને બધા નાના મોટા અવતાર ધારણ કરી મનુષ્ય અવતાર થયો છે. તો આ અવધ નગરીની માલપા ભગવાન રામને એવા વિરાજમાન કરવા છે કે જેથી કરીને જન્મ મરણ ન થાય. અને એ સદગુરુ 2 શાન આપે છે, એક પૃથ્વી અને એક આકાશ. અહીંયા જો ભ્રમણા ટળી ગઈ તો નરસિંહ મહેતાએ કીધું ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા, આ તો મને ઓળખાવી વિના લક્ષ 84 નહીં મળે. તો નરસિંહ મહેતા એવી ભક્તિ કરી તો 14 બ્રહ્માંડના અધિપતિ નહીં દ્વારકા ગયા, નહીં મથુરા ગયા, નહીં ગોકુળમાં ગયા, અને એ 14 લોકનો અધિપતિ એ કઠપુતલીની ઘોડે. અને ભગવાન કૃષ્ણે તો ન્યા સુધી કીધું હું તારો સાકોર છું. કેવો છું? સાકર છું. તું મારો શેઠ છો, અને જ્યારે જ્યારે તારે જરૂર પડતી ચીઠી લખજે, હું હાજર છું. અને કઠપુતલીની ઘોડે જ્યારે ભગવાનને પ્રગટ કરવાની શક્તિ એક કરતાલમાં હતી. તો કરતાલ એટલે સમરણ, કરતાલ એટલે સુરતા પરમાત્માની માલપા, અને હર શ્વાસની માલપા ભગવાન પ્રગટ છે. એટલે સુખરામ બાપુએ કીધું હરદમ જોઈએ ત્યાં હિરલાને કાંઈ સુખરામના સ્વામીના પિતા. તો રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને ભજે આ પીર રામદેવ તે નર થઈ ગયા ન્યાર. પણ હીરા મોતીની આટલી સદગુરુ ખોલનહાર. અને પછી કરીએ રામકૃષ્ણ ઉપાસના, એનું ધરીએ રુદિયામાં ધ્યાન. તો ફરીએની ગર્ભવાસમાં ઠરીએ ઠેક, નિદાન ઠરીએ ઠેક, નિદાન ઠરીએ ઠેક. સદગુરુ ભગવાનની